નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરેલા ઓપરેશન સિંદૂર હાથ ધરાયું છે। ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય વિરોધી નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે તો આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા હતા। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી હતી। સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે 14 વ્યક્તિઓ દેશ વિરોધી લોકોમાં વેમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લક્ષણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। આ બધા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।